ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. એવું તો કોઈ બંધારણમાં નથી ક્યાંય કે ભાઈ તમારે જે કલાકાર છો તો સંસ્કૃતિની વાત સિવાય કોઈનું નામ નહીં લેવાનું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલના એક નવા વિડીયોમાં. અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક નવો વિવાદ સામે આવ્યો છે. એક કોંગ્રેસના રાજનેતાનું નામ છે લાલજી દેસાઈ. આ ભાઈ દ્વારા જે છે કલાકારો વિશે બેફામ રીતે વાણીવિલાન કરવામાં આવ્યું છે, બેફામ રીતે બોલવામાં આવ્યું છે અને જે કાંઈ પણ બોલ્યા છે તે ન બોલવાનું પણ બોલી ચૂક્યા છે અને કલાકારોને ખૂબ આ વાતથી ખોટું લાગ્યું છે અને કલાકારો પણ મેદાને ઉતરી ચૂક્યા છે. રાજપા ગઢવી હોય, અકાબા ગઢવી હોય અને ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ જે છે મેદાને આવી ચૂક્યા છે અને વળતો જવાબ જે છે બધા પોતપોતાની રીતે આપી રહ્યા છે. બધા શું શું કહી રહ્યા છે એના વિશે આપણે વાતચીત કરવાની છે અને હું તમને વિડીયો બતાવીશ. વિડીયોના માધ્યમથી આપણે જોઈશું અને સમજશું કે ખરેખર ઘટના શું છે અને ઘટનાની અંદર શું બન્યું છે અને ભાઈ દ્વારા શું બોલવામાં આવ્યું છે અને હવે જે છે આ કલાકારો દ્વારા શું જે છે કહેવામાં આવી રહ્યું છે. તો પેલા રાજપા ગઢવીને તમે સાંભળો. એવું તો કોઈ બંધારણમાં નથી ક્યાંય કે ભાઈ તમારે જે કલાકાર છો તો સંસ્કૃતિની વાત સિવાય કોઈનું નામ નહીં લેવાનું, કોઈને પાસે જવાનું નહીં, કોઈ અરે ફોટો નહીં મૂકવાનો, એવું તો ક્યાંય છે નહીં. એ બુદ્ધિ વગરના આ ભાઈ એક બહુ મહાન થઈ ગયો કે આપણે આને મોટા કરીએ. અત્યારે જો એને આખું ગુજરાત ઓળખશે. હવે નકર એને ખબર નથી કે આ કોણ છે ટપુડો. આવા બધાને ઇગ્નોર કરવા પડશે. આ બધી ભાઈ હોય ને એવી કોક યુગે યુગે આમ સાઈડમાં હેલી આવતી હોય. આપણે મચ્છર છે ને, મચ્છર ઈ માણસને મારી ન નાખે પણ હેખે હુવા ન દે. આ બધા વિરોધ કર્યો એમાં એને મોજના તોરા છૂટી ગયા છે, વ્યૂ વ્યૂ વધી જાય. આપણે જ હાથે કરીને કરીએ છીએ પણ હવે શું કરવું. હવે તમે અકાબા ગઢવીને સાંભળો. જી, હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે. એવો ખરાબ શબ્દો વાપર્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાર નાખો. તમને બોલતા પહેલા આવડતું નથી, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમાં. એ વાત અલગ છે, પણ હું કલાકારને ગેરવી દેવા જોઉં તો કલા જગત મને પણ ચોથી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો અકાબા ગઢવી એક જાહેરાત કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા? તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતા પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને ભાઈ તો સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાજીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે, આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીયું મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારે ત્યાં, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે એના બે શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે. બે શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું. કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો તમને ઓળખતો નથી, તમે કોણ છો. તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવા નથી અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ. આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધાએ તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો. કલાકાર આવું તમને કહેવા માંગે છે. જય હો. હવે તમે સાંભળો જીતુ વાઘાણીને. એમના સંસ્કારો બતાવે છે. આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી જ નથી. હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે, એમના માટેની ચિંતા તમે શેના માટે કરો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે. ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિના વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ. કોંગ્રેસને સનાતન સાથે કાયમ વાંધો રહ્યો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે,
પુનઃ એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ એ જયારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ રેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે.